સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે મિત્રો. મગફળી તથા અન્ય જે તેલીબિયા પાકોના બિયારણ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે. રાજ્યના ખેડૂતોને તેલીબિયા પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયા પાકોનું વાવેતર વિસ્તાર ઉત્પાદન તથા ઉત્પાદકની અંદર વધારો થાય તે માટે ભારત સરકાર તરફથી મિત્રો જે નેશનલ મિશન એન્ડ ઓડિબલ ઓઇલ જે ઓઇલ સીડ યોજના આવે છે એ મૂકવામાં આવે છે અમલની અંદર, જેની અંદર મિત્રો આ યોજના છે રાજ્યની અંદર આણંદ, નવસારી અને વલસાડ જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓની અંદર છે આ યોજના શરૂ છે મિત્રો. એટલે કે આ 3 જિલ્લા સિવાયની અંદર આ યોજના હેઠળ છે વર્ષ 2026-27 દરમિયાન આગામી જે ખરીફ સિઝનની અંદર જે મગફળીનો પાક છે, સોયાબીનનો પાક છે અને દિવેલાનો પાક છે અને તલનો પાક છે, બરાબર, તેનું પ્રમાણિત બીજ વિતરણ છે એ કહેવાય ને સરકાર તરફથી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ પર. 8/5/2026 થી લઈને 17/5/2026 સુધી ઓનલાઈન અરજી છે મિત્રો. હવે તમારે કોઈ પણ બિયારણ છે ઉપરનું, બરાબર, તલનું, બરાબર, મગફળી છે, દિવેલા છે, બરાબર, આ કોઈ પણ બિયારણ સોયાબીનનું જોતું હોય તો એના માટે અરજી કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ પર. અત્યારે યોજના શરૂ છે મિત્રો. રાજ્યની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જ અરજી કરવાની છે. હાલની અંદર આ યોજના શરૂ છે. જે ખેડૂત મિત્રોને મગફળીનું આવનારી જે કહેવાય ને કે ખરીફ સિઝનની અંદર મગફળીનું બિયારણ મેળવવું હોય તો એના માટે ઓનલાઈન જે અરજી કરી શકે છે. સરકાર તરફથી આ બિયારણ છે વિશેષ યોજના છે શરૂ થઈ ગઈ છે. તો આ વિડીયોને લાઈક કરી તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને વધારે માહિતી માટે આપણે ખેડૂત ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં ઓફિશિયલી જે પ્રેસ નોટો છે મૂકવામાં આવેલી છે, તો ખાસ ખેડૂત ગ્રુપમાં જોડાઈ જાય. તમામ અપડેટ છે